આજે તો સાંજે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો હતો એટલે ચણાને બટેકા બાફવા મૂકવાનું હતું તો મેં ચણા લઈ લીધા અને બટેકાના 2 ટુકડા કરી અને બાફવા માટે મૂકી દીધા. એ બફાય ત્યાં સુધી મેં ગળ્યું પાણી બનાવી નાખ્યું અને બીજી બધી તૈયારી કરી અને મૂકી દીધી. બટેકા બફાઈ ગયા એટલે નેન્સી બેસી ગઈ બટેકા ફોલવા અને પછી તો મેં બટેકાનો માવો બનાવી નાખ્યો, ગળ્યું પાણી બનાવી નાખ્યું, તીખું પાણી બનાવી નાખ્યું અને લસણવાળું પાણી બનાવી નાખ્યું. અને આ બધી વસ્તુ આ રીતના પડેલી જોઈ તો જયદીપ ઓફિસેથી વહેલા આવી ગયા હતા તો એમનાથી રહેવાનું નહીં અને એ પાણીપુરી ટેસ્ટ કરવા માટે બેસી ગયા. જયદીપે પાણીપુરી ટેસ્ટ કરી અને કીધું કે મસ્ત છે. પછી તો નેન્સીને પણ ભૂખ લાગી હતી એટલે મેં નેન્સીની ડીશ રેડી કરી દીધી અને નેન્સી પણ પાણીપુરી ટેસ્ટ કરવા માટે બેસી ગઈ. છાયાબેનની ને બળુભાઈની ડીશ તો રેડી કરીને મૂકી હતી પણ એમને ઘરે કંઈક કામ આવી ગયું હતું તો એ થોડીક વાર પછી આવ્યા. ત્યાં સુધી તો અમે અડધું પડધું જમી લીધું હતું અને પછી છાયાબેનને બળુભાઈને અને સોરેરાજને વારાફરતી પૂછ્યું કે તમને પાણીપુરી કેવીક લાગી તો બધાએ કીધું કે પાણીપુરી સારી છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.